માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગઈકાલે રાત્રે આતંક મચાવનાર ઝડપાયેલા આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ દ્વારા ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં નજીવી બાબતે લઈ અસામાજિક તત્વો દ્વારા માંગરોળના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રીતસરનો આતંક મચાવવામાં આવ્યો હતો। અસામાજિક તત્વોએ એક વ્યક્તિનું ઘર સળગાવી દેવાની કોશિશ કરી હતી તેમજ ઘર બહાર પડેલી એક કાર સળગાવી દીધી હતી તેમજ આજુબાજુમાં આવેલા એક ઘર અને એક દુકાનમાં તોડફોડ કરી હતી। ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેમજ બે વ્યક્તિઓને સામાન્ય નાની મોટી ઈજા થઈ હતી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી પદ્મનાભ માલિક, કોંગ્રેસ બહેરા તેમજ અંકુશ સિંહ નામના 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। આજરોજ પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ સવારથી જ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 પીપોદરા। ગઈકાલે રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં પીપોદરા જીઆઈડીસી સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર એક બનાવ બનેલો છે, જેમાં એક ટોળાએ જેનું નેતૃત્વ પદ્મનાભ મલિક ઉર્ફે રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના સાગરીતોએ મળી અને ફરિયાદી અને આજુબાજુના લોકોના ઘર ઉપર હુમલો કરેલો અને ફરિયાદીને તલવારથી એના હાથ અને માથામાં ગંભીર ઈજાઓ કરેલી હતી। તેમજ તેના ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરેલી અલ્ટો ગાડીને સળગાવવામાં આવેલી અને ફરિયાદીની બારી ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને બારી સળગાવેલી। તેની બાજુના એક દુકાનની અંદર તોડફોડ કરીને એ દુકાન માટેમાં પણ જ્વલનશીલ પદાર્થ નાખીને અમુક વસ્તુઓ સળગાવી અને એક બાજુના ઘરની અંદર પ્રવેશ કરી અને તોડફોડ કરેલી હતી। આ બાબતને ગંભીરતાથી લઈ સુરત રેન્જ આઈજી સાહેબ અને ડીઆઈજી સાહેબ સુરત ગ્રામ્યના સૂચના મુજબ તાત્કાલિક સિનિયર અધિકારીઓ અને કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવવાળી જગ્યા પર પહોંચેલો। જે ઈજા પામનાર વ્યક્તિ છે એમને હોસ્પિટલમાં સારવાર માટેથી મોકલેલા હતા। ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય 2 સાગરીતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે। આ ગુનામાં અંદાજે 15 થી 20 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે। અમને આશા છે કે ટૂંક સમયની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। આ પ્રકારના બનાવો ન બને તે માટે આ વિસ્તારમાં અને સમગ્ર ડિવિઝન અને જિલ્લા વિસ્તારની અંદર પોલીસ દ્વારા સખત વાહન ચેકિંગ અને હથિયારબંધીના જે કંઈ ગુનાઓ છે એના દાખલ કરવામાં આવશે। કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ વિસ્તારમાં ન ચાલે, આવી કોઈ ઘટના ન બને એ માટે પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક રહેશે અને અત્યારે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં સંપૂર્ણ શાંતિ છે વિસ્તારમાં। રાકેશ છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવ્યો છે સામે? રાકેશ પકોડા છે એ 2 દારૂના કેસની અંદર અને એક મારામારીના કેસમાં અગાઉ પકડાયેલો છે। એનો ભાઈ છે એ પણ એક ગુનામાં અગાઉ પકડાયેલો છે। જે આરોપીઓ છે એ ઓરિસ્સા રાજ્યના વતની છે અને આમાં જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એ બિહાર રાજ્યના છે। આ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર કોઈ ઘટનાઓ ન બને અને કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ પણ ન ચાલે એ માટે સખત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। રાકેશ માથાભારેની છાપ ધરાવે છે, લિસ્ટેડ પણ છે, કયા પ્રકારની કાર્યવાહી રહેશે? રાકેશ છે એ માથાભારે હોવાની છાપ વિસ્તારમાં હોવાનું કોઈ ગઈકાલની ઘટના પછી સામે આવ્યું છે, પણ અગાઉ કોઈ લિસ્ટેડ બુટલેગર હોવાની કે એ કોઈ એની સામે કોઈ એવા ગંભીર પ્રકારના ગુનાઓ શરીર સંબંધી દાખલ થયા હોય, કોઈને ધમકાયા હોય, કોઈ મારામારી કરી એવી કોઈ ઘટના આજ સુધી પોલીસના રેકોર્ડ ઉપર નથી। ભવિષ્યના પણ આ આરોપીઓ કોઈ આ પ્રકારના ગુના ન કરે અને એની સામે જે ભૂતકાળમાં જે કંઈ નાના મોટા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એમના બધાને સાથે મેળવી અને એની સામે પાસા જેવી અટકાયતની પગલાં પણ લેવામાં આવશે। કોઈ મદદ લેવા છે? એફએસએલની ટીમ અત્યારે સ્થળ ઉપર છે, પંચનામું કરવામાં આવ્યું છે। એફએસએલ દ્વારા પણ જ્વલનશીલ પદાર્થની હાજરી બાબતે અને જે કંઈ બનાવ સ્થળ ઉપર અવશેષો છે એ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે।